દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ભાઈ બધાને ભાઈ સરસ મજાની તાજી સવાર થઈ ગઈ છે અને વાતાવરણ ભાઈ એકદમ ચીલ્ડ છે હાવ ઠંડુ વાતાવરણ છે કેમ કે ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે વરસાદ આવતો નથી વાતાવરણ હાવ વરસાદી છે આ બધું છે ને કાળું ધૂમ થઈ ગયું વરસાદ નથી આવતો બસ હવે એની એક વાઇટ છે એ આવી જાય ને એટલે રેડી છે બધું અને અટાણે ભાઈ આપણે જો ખેલો લઈને નીકળી ગયા અહીં આપણે જવાનું હોય જુનાગઢ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ આગળ છે ને આપણે ઘરેથી નીકળ્યા હોય અને અટાણનો માહોલ તમે જોયો છે કેવો હતો અટાણ જો વાદું આવી ગયું હે અને અટાણે તો ભાઈ ચારિકમ એકરો છે હાવ હવે આ કંઈ ખાબકી પડે ને એનું નક્કી નથી આવી જાય તો સારું આપણે કંઈ વાંધો નથી પલરીએ તોય વાંધો નથી આવવો જોઈએ બસ ભાઈ અટાણે આપણે ભૂગા છે પોરબંદર અને ઘડીક છે ને ગાડી ઊભી રાખી દીધી વાતાવરણ છે ને ભાઈ હાવ આખું ધૂંધળું થઈ ગયું કેવો ધૂંધળું ક્યાં વાત કરે હે ને ભાઈ અંધી જેવું છે જો આમ બધું આમ સિટીમાં તો છે ને હાવ નકરો ધુવાડો જેવું દેખાય છે બાકી આમ તો હજી દેખાય છે અને જો ભાઈ સામે છે ને ઘુમલી ને બધા જે ડુંગર છે ને બધી પર્વતમાળા જો અટાણા હાવ જાખા પડી ગયા છે બધા ડુંગર ઉપર અટાણે આપણે ભાઈ ઊભા થઈ જા પોરબંદર બાયપાસ બ્રિજ ઉપર થોડીક ગાડી કોરો ખાઈ લઈએ અને ફરી જાય અને પછી પાછી ખેંચી લઈએ એટલે સીધા જુનાગઢ પૂગી જાય બાકી ભાઈ વિડીયો હજી તમે જોતા નથી આખો વિડીયો જરાક પૂરો જોતા જાઓ અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ભાઈ ગાડીએ પૂરો ખાઈ લીધો અને હવે નીકળી જુનાગઢ બાજુ ગાડી વાળા સ્નાન કરતા જાય છે હાવ હે સ્નાન થાય આ તો હજી ધીરો જ આવે બાકી ખાલી આટલો જ થાય શું આટલો જ અવાજ આવે એમાં આ પુલ ઉપર વધારે અવાજ આવે ને હાલો ભાઈ નીકળી જુનાગઢ બાજુ પડી હાલો આગળ ભૂગ્યા અહીંયા આપણે અને ચા પાણી જરાક પી જાય સવારનો ઘરેથી ચા પીને નીકળ્યા હતા પાછો છે ને અહીંયા આવીને ચા પી નાખી એટલે છે ને જુનાગઢ ફટાફટ આવી જાય ચા પીને પછી પાછી ખેંચી લેવાની જુનાગઢ આ બાજુ વરસાદ છે ને 10 થી 12 ઇંચ વરસાદ પડી ગયો છે આમ પોરબંદરથી જેમ જુનાગઢ જાય ને વરસાદ સારો વરસાદ પડી ગયો છે જ્યાં નદીઓ ભરાઈ ગયો એવો વરસાદ છે બોલો અને આપણે તો હજી વાવણી નથી થાય આ બધા ભાઈ વાવી ગયા છે જોતા ફાઇનલી ભાઈ આપણે જુનાગઢ પૂગી ગયા ભાઈ અને સામે ભાઈ ગિરનારનો નજારો છે ને એ જોવા જેવો છે જો તમને દેખાડો અહીં તો આમાં દબાઈ ગયો કંઈ દેખાય હા ચારીકોર છે ને ભાઈ વાદળાથી છે ને આખો ગિરનાર એ ઢકાઈ ગયો છે હાવ જો ઝૂમ કરીને દેખાડું એકવાર તમને પૂગી ગયા હોય જુનાગઢમાં આપણે કાયાકલ્પ હોસ્પિટલે અને હવે થેરાપી લેવાની છે ભાઈને લઈ લઈ અને પછી મળી હાલો 2 hours later લેવડાવીને હવે છઠ્ઠી થયા 2:30 વાગ્યા છે હવે ભાઈ આપણે મિત્રને મળતા જઈએ ડૉક્ટર સાહેબને પછી સીધા ભાગવાનું દ્વારકા બાજુ હાલો ચાલુ થયો હે એટલે આપણે છે ને ઘડી ઝાડવાની છાંય ઉગી ગયા હવે કેટલીક વાર વરસે થોડીક વાર અહીંયા વાટ જોઈ પછી નીકળી તો હે ભાઈ સરખો થયો લાંબી ચાલુ થઈ ગયો હે મેં આપણે આવ્યા ને કંઈ ક્યાંય વાંધો નહોતો આવ્યો ખાલી ઝરમર છાંટા આવતા હતા
પટાણે રિટર્ન જવામાં આપણે ખાલી અહીં મંથલી ભૂલતા હોય ચાલુ થઈ ગયો અબ્બાવનો જો આમ ખર ચડાવી દીધી જતાં હાલો ખેંચી લઈને જ્યાં ભૂલગા આપણે ભૂલગા હોય પોરબંદર અને પોરબંદર બાયપાસ જે રોડ છે ભાઈ સોમનાથ જવાય અને આમ જુનાગઢ બાજુ જવાય ત્યાં ભાઈ છે ને એક મંદિર બને છે નવદુર્ગા માતાનું મંદિર અને ભાઈ 2016-17થી આ મંદિરનું કામ ચાલુ છે હજી પૂરું નથી થયું ઘણું બધું હજી કામ બાકી છે સ્ટ્રક્ચર જો 2016-17થી કામ ચાલુ છે હજી તો ભાઈ ઘણું બધું માનો ને કે 30-35% જેવું કામ બાકી છે સમજો આ મંદિરનું આખું ભાઈ બાંધકામ કઈ રીતના છે ને એ જો અને આ ભાઈ જો તમે ખાલી એમ નજર મારો તો અહીંયા આપણે એમ થાય કે ના 16-17થી કામ ચાલુ છે એટલે ના બાકી તો હોય કામો હે એક જ પાણામાંથી કોતરી કરાવે છે હા ઓલો આરસપાર પથ્થર આવે ને ધોરો એમાંથી લડા પાણા બનાવ્યું ને એટલે છે ને પગમાં ને એમાં બધામાં છે ને ભાઈ આરસપારની જે ઓલી ભૂકી હોય ને પાવડર જેવું એ આખું છે ને ભાઈ એમાં એ ડૂલે નખું કે આખું મંદિર જ ભાઈ આ પથ્થરથી બનાવ્યું ને બાકી જો ભાઈ આમાં જ્યાં તમારી નજર પડે ને ત્યાં આખું મંદિર છે ને ભાઈ એકદમ સફેદ કલર જ છે કેમ કે વ્હાઇટ કલરનો જે આરસપાર પથ્થર આવે ને એમાંથી બનાવ્યું છે અને હજી જો ભાઈ આ બધા જે ઓલા પિલ્લર ને એ બધી વસ્તુ છે ડિઝાઇનો કરે એ આ પથ્થરને ભાઈ કાપી એને કોતરી અને એમાંથી આખું છે ને ભાઈ ડિઝાઇન પાડે છે જો આ વસ્તુ નકર તૈયાર આવી વસ્તુ હોય પણ આ આખો પથ્થર છે ને એને કોતરીને બનાવેલ છે ભાઈ જેટલા પિલર છે ને જેટલા પિલર ઉપર આ મંદિર ઊભું છે ને બધા પિલરને છે ને ભાઈ આ જ રીતના આરસપારના પથ્થરથી કોતરી અને ડિઝાઇન પાડી છે હિસાબ કરો આ કારીગરો કહેવાય છે છે મેન મંદિરની મેન મૂર્તિ એ આખી મૂર્તિ છે એ આરસપાળનો પથ્થરથી કોતરી અને એ રીતના બનાવી કે આપણે એમાં ખબર જ ના પડે કે આ કોતરીને બનાવેલ છે કે તૈયાર મૂર્તિ છે કે હકીકત શું છે નહીં એકદમ છે ને ભાઈ એટલે કે ને પ્લેન હાવ લીસી મૂર્તિ એ રીતના ભાઈ આખા આરસપાળના પથ્થરમાંથી કોતરીને બનાવી છે આ મૂર્તિને ભાઈ એટલી મૂર્તિ આ મંદિરમાં છે એ બધી મૂર્તિ આરસપાળના પથ્થરમાંથી આ રીતના છે ને કોતરી અને બનાવી છે અને પછી એમાં ભાઈ ઓલું છે ને પ્લેન ઓલું લીસી કરવાનું ને જે આવે ને એ બધું કરીને બધી મૂર્તિ બેહાડી છે હજી આ મંદિરનું કામ કેટલો ટાઈમ ચાલુ રહે ને એને કોઈને અહીં ખબર જ નથી કેમ કે અહીંયા એ એક વડીલ હતા એને પૂછ્યું મેં હજી આનું કામ કેટલોક ટાઈમ ચાલુ રહે તો કે ભાઈ એનું કોઈ નથી નહીં એનો કોઈ અંદાજ જ ના લગાડી હકી થોડું પરથી નીકળીને ત્યાંથી જ આ મંદિર દેખાય પણ ત્યાંથી આપણે જોઈને એટલે એમ થાય કે ના મંદિર ઝીણકું છે અહીંયા આવીને ત્યાં ખબર પડે કે મંદિર તો ભાઈ ખરેખર છે ને બહુ મોટી જગ્યા છે વિશાળ જગ્યામાં આખું મંદિર બનાવ્યું છે એ પાછું આખું મંદિર આરસપાળના પથ્થરથી
મજાના ભાઈ અંદર માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળીએ સીધા દ્વારકા.